દરેક પુત્રની ફરજ છે. સાહેબ, માતા પિતા ધનનો વારસો આપીને જાય છે. કોઈ કશું હારે લઈ જાય છે? ભણાવી ગણાવી ઉછેરીને મોટા કરે, બધું આમ ને આમ મૂકી અને ચાલ્યા જાય છે. તો જે સંતાનો માટે માતા પિતા ધનનો વારસો મૂકીને જાય, એ સંતાનોની ફરજ છે કે એ માતા પિતાને પોતાના પુણ્યનો વારસો આપે. કારણ કે એમની પાસે તો શરીર નથી, રામની માળા ફેરવવા માટે સમય નથી, શરીર નથી, અને આશા કોની પાસે રાખે? કેવલ સંતાનો પાસે. આ કારતક મહિનો ચાલે છે, લોકો પિતૃનો મહિનો કહે છે. ઠેર ઠેર ભાગવત કથાઓ થતી હશે, ઘણા લોકો પિતૃ નિમિત્તે કરતા હશે. અને એટલા માટે ખાસ કહી દઉં, આપણું નાનું બાળક હોય, કોઈ પાડોશીના ઘરે રમવા જાય, ત્યાં રમતા રમતા જો સારું રમકડું જોઈ જાય, એની પણ ઈચ્છા હોય કે મારી પાસે આવું રમકડું હોય તો કેવું સારું. એટલે બાળક સીધો દોડતો દોડતો ઘરે આવે, અને ઘરે આવીને કોને કહેશે? પિતાજીને. પપ્પા, મારા માટે પણ આવું રમકડું લઈ આવો ને. પિતાજીને ખબર નથી રમકડું કેટલાનું છે. અને બાપ વિચાર કરે, પાછો પાડોશીના ઘરે જોઈ આવશે ખરા કે મારા દીકરાને શું ગમે છે. અને જોઈ આવે કે ઓહો, રમકડું બહુ મોંઘું છે, મારો પગાર બહુ ટૂંકો છે, આ એફોર્ડ કરી શકીએ એવું આપણી શક્તિ નથી. પણ છતાંય બાપ ના ન પાડે, એમ કે છે હા બેટા લાવી દઈશ. છોકરાને બીજું રમકડું આપો તો એ તો રમતમાં ભૂલી જાય, પણ બાપને રાત્રે ઊંઘ ન આવે. એ વિચાર કરે, મેં તો જીવનમાં સુખ ન ભોગવ્યું, પણ સંતાન હંમેશા મારો સુખી થાય. બાપ ભલે સાયકલ લઈને ચલાવતો હોય, પણ એની ઈચ્છા તો એવી હોય કે મારો દીકરો મર્સિડીઝ લઈને ફરે. દરેક મા બાપની ઈચ્છા હોય, અને એની ઈચ્છા પૂરી કરવા માટે એક પાળી કરતો હોય તો ડબલ પાળી કરે, ઓવર ટાઈમ કરે, કેટલી જાતના કષ્ટ ભોગવી, પોતે માળા ન ફેરવે, ભગવાનનું નામ ન લઈ શકે, 24 કલાક કામ ધંધો કરી સંતાનને ઉછેરીને મોટા કરવા માટે, એનું પાલન પોષણ કરવા માટે, એને સુખી કરવા માટે મહેનત કરે. અને જીવન જ્યારે પૂરું થઈ જાય ત્યારે યમરાજ એ જીવને લેવા આવે. ત્યારે કલ્પાંત કરે, રુદન કરે છે. કેમ? તો કે હે પરમાત્મા, તે મને જેના માટે આ ધરતી ઉપર મોકલ્યો એમાં હું કંઈ ન કરી શક્યો. પરમાત્માનું ચિંતન ન થયું, રામ નામની માળા ન ફેરવી શક્યો. ભગવાન પૂછે કેમ ન ફેરવી? તને આટલો જન્મારો આપ્યો, તે મારું નામ કેમ ન લીધું? ત્યારે એ બાપ કહે છે કે પ્રભુ, જો તમારા નામની માળા ફેરવવા બેસું તો મારો પરિવાર ખાશે શું? એના માટે મેં મહેનત કરી, હું આપનું નામ ન લઈ શક્યો. ક્યારેક તો પાપ કર્મ પણ કર્યા છે. ત્યારે ભગવાન એને તક આપે છે. પાપ કોના માટે કર્યું? પરિવાર માટે. તો હું તને 12 દિવસની એક તક આપું છું. તારી પાસે હવે શરીર તો નથી, કારણ કે તારા પરિવારે એ શરીરને અગ્નિ સંસ્કાર આપીને પંચ મહાભૂતમાં વિલીન કર્યો. પણ હું તને 12 દિવસની તક આપું છું કે તું ઘરના નેવે બેસીને જો તારો પરિવાર તારા માટે શું કરે છે. આખી જિંદગી તે જાતને ઘસાવી નાખી, ખર્ચી નાખી, કશું હારે લઈ નથી જવાનું. હવે તારે પૈસાની નહીં, તારે પુણ્યની જરૂર છે. તો તારો પરિવાર તારા માટે શું કરે છે? એટલે પરિવારજનોને 12 દિવસ, આપણો સનાતન ધર્મ કહે છે કે 12 દિવસ દરમિયાનમાં એની પાછળ ભગવત સ્મરણ કરવું. શ્રાદ્ધ ક્રિયાઓ, દશા, એકાદશા, દ્વાદશા, ત્રયોદશા, આ બધી શ્રાદ્ધ ક્રિયાઓ માની છે.
એ કરવાથી એ જીવાત્મા એ 13 દિવસ દરમિયાનમાં જેટલું તમે સમર્પિત કરો એના ખાતામાં જમા થાય છે. એ આશા રાખે છે કે મારો પરિવાર મારા માટે કંઈક કરશે. તો ભાગવત કહે છે કે જે સંતાનો માટે ધનનો વારસો મૂકીને મા બાપ જતા રહે છે, એ સંતાનોએ પુણ્યનો વારસો માતા પિતાને આપવો જોઈએ. એની પાછળ વ્રત, જપ, તપ, નિયમ, ધારણા, ધ્યાન જેટલું થાય એ કરવું જોઈએ. છતાં એ પણ ન કરીએ તો એની અધોગતિ થાય છે. આજ પ્રહલાદ જેવો પુત્ર પરમાત્માને પ્રાર્થના કરે છે, મારા બાપે કોઈ દિવસ પુણ્ય કર્યું નથી. ભગવાન, એ તમારું બહુ અપમાન કરતા હતા, તમારો તિરસ્કાર કરતા હતા. મને કઈ નહીં આપો તો ચાલશે, બસ મારી એક જ ઈચ્છા છે. તમે તો મારી બધી જગ્યાએ રક્ષા કરી છે, પણ આજ મારો બાપ દુર્ગતિ ન પામે, એને સદગતિ મળે, બસ એવી એક જ પ્રાર્થના છે. ભગવાનની આંખમાં પણ આંસુ આવ્યા છે કે બેટા, તારા જેવા સંતાનો જે કુળમાં જન્મ લેને એ કુળનો ઉદ્ધાર થાય, એ કોઈ દિવસ નરકે ન જાય. એક જ ધર્મિષ્ઠ પુત્ર હોય, આખા કુળનો ઉદ્ધાર કરે છે. આજકાલ સંતાનોને માતા પિતાનું શ્રાદ્ધ કરવાની પણ ફુરસદ નથી. અમારો સંત પુનિત કહે છે કે હયાત માતા પિતાની છત્ર છાયામાં વાલપના 2 વેણ બોલીને નિરખી લેજો. હોઠ અડધા બીડાઈ ગયા પછી મુખમાં ગંગાજળ મૂકીને શું કરશો? અરે પ્રેમથી બેટા કહીને હાથ ફેરવનાર પછી નહીં મળે, પછી દીવાન ખંડમાં મોટી તસવીર લગાવીને શું કરશો? જીવતા જાણ્યા નહીં, પછી ઘડા ને ઘડા પાણી પીપળે રેડવા જઈએ. હયાત હોય ત્યારે પ્રેમથી તમે ગમે તે પોસ્ટ પર હો, કોઈ છોકરા ડોક્ટર બને, કોઈ એન્જિનિયર બને, ગમે તે પોસ્ટ પર હોય, પણ ઘરે આવીને એકવાર માતા પિતાને પૂછજો, બા કેમ છે, સારું છે ને? પિતાની ખબર લેજો. આમને આટલું જ જોઈએ છે, બીજું કંઈ જોતું નથી. એ તો તમારા માટે બધું મૂકીને જાય છે, કોઈ કંઈ લેવા રોકાતું નથી. મા બાપની એક જ ઈચ્છા હોય, દીકરો કંઈ ના આપે તો કંઈ નહીં, બસ સમય આપે થોડો, મારે કંઈ જોતું નથી. અને એવી રીતે લાડકોડથી સંતાનોને ઉછેરીને મોટા કર્યા હોય. અને દીકરાઓ મા બાપને ઘરડા ઘરમાં મૂકી આવે તો એ દીકરા ન કહેવાય. અને એટલે અમારો સંત પુનિત કહે છે ને, ભૂલો ભલે બીજું બધું, माँ बाप ने भूलसो नहीं. भूलो भले बीजू बधो, माँ बाप ने भूलसो नहीं. अगणित छे उपकार ना एह बिसरसो. अगणित छे उपकार ना ते हवे सरसो नहीं. बाप ने भूलसो नहीं, माँ बाप ने भूलसो नहीं. संतान न હોય કેટલી આકરામાં આકરી બાધા રાખે. એક પગલીનો પાડનાર દેજે, ઘોડાનો ખૂંદનાર દેજે, પથ્થર એટલા દેવ કરે. અને ભગવાન પાસે ઉગાડા ભાગે ચાલવાની બાધા રાખે.
આ માંગણી કરી હોય સંતાનની અને એ દીકરાને મોટો કરે અને દીકરો એમ કે તમને ખબર ના પડે બેસો છાનામાં ત્યારે મા બાપને દુઃખ થાય પથ્થરે પૂજ્યા પૃથ્વી તણા ત્યારે દીઠું તમ મુખડું પથ્થર પૂજા પૃથ્વી તણા ત્યારે દીધું તમ મુખડો પુનિત જનના કારજા પથ્થરે બની ચુનસો નહીં મા બાપને ભૂલશો નહીં મા બાપને ભૂલશો નહીં ગમે એટલા રૂપિયા કમાતા હોય સાહેબ પણ મા બાપ જો ઘરમાં આંસુ સારતા હોય ને તો એ રૂપિયા ન કહેવાય લાખ નહીં પણ રાખ છે કદાચ ગબ્બરના ગોખમાં બેઠેલી માને 5,000 10,000 ની સુંદર મજાની સાડી ચડાવો પણ જો ઘરની માં ખૂણામાં બેઠી બેઠી આંસુ સારતી હોય તો એ માં પણ ક્યારેય સ્વીકાર કરતી નથી જગદંબા કરતા મોટી જનેતા છે લાખો કમાતા હો ભલે મા બાપ જેથી ના ઠર્યા લાખો કમાતા હો ભલે મા બાપ જેથી ના ઠર્યા લાખ નહીં પણ રાખ છે એ માનવું ભૂલશો નહીં મા બાપને ભૂલશો નહીં મા બાપને ભૂલશો નહીં આપણે એવું ઈચ્છીએ કે આપણો દીકરો મોટો થઈને આપણી સેવા કરશે તો સાહેબ આપણે પણ એક સંતાન છીએ આપણે આપણા માતા પિતાની કેટલી સેવા કરી જેવું કરો એવું ભરો તમારો છોકરો તમને દેવ પૂજા કે મા બાપની સેવા કરતા જોશે તો કોઈક દિવસ એ તમારી સેવા કરશે પણ આપણે જે નહીં કરીએ તો એનામાં એ સંસ્કાર આવશે ત્યાંથી અને એટલે કીધું છે સંતાનથી સેવા ચાહો સંતાન છો સેવા કરો સંતાનથી સેવા ચાહો સંતાન છો સેવા કરો જેવું કરો એવું ભરો એ ભાવના ભૂલશો નહીં મા બાપને ભૂલશો નહીં મા બાપને ભૂલશો નહીં એક માએ પોતાના દીકરાને ઉછેરીને મોટો કર્યો નાની ઉંમરમાં એનો બાપ સ્વર્ગે સિધાવ્યો માએ એકલીએ પેટે પાટા બાંધી પારકા ઘરના કામ કરી અને સંતાનને મોટા કર્યા થયું છોકરો ભણી ગણીને આગળ વધે સારી નોકરી મળે પછી મારે શાંતિ ભણાવ્યો નોકરી સારી મળી 2 પૈસા ઘરમાં આવ્યા પછી થયું હવે દીકરાના લગ્ન થઈ જાય ને એટલે મારે શાંતિ લગ્ન પણ થયા ઘરમાં વહુ આવી ધીરે ધીરે આ માં ગરડી થતી જાય છે હવે ઘરમાં નડવા લાગી
બહુ દીકરાને કહે છે, તમારી માને કોને તીર્થયાત્રા કરવી હોય તો જાય. માં સમજી ગઈ કે હવે આ ઘરમાં મારા માટે કોઈ જગ્યા નથી. એક દિવસ છોકરો ઘરડા ઘરમાં મૂકી આવ્યો. માં બેઠી બેઠી આંસુ સારે અને રાત્રે 12 વાગે ઘરડા ઘરમાંથી ફોન કર્યો. છોકરો સૂતો છે. વહુએ ફોન ઉપાડ્યો. કોણ બોલો? બેટા તારી સાસુ બોલી. ઘણા સમયથી મારા દીકરાનું મોઢું જોયું નથી, મને એકવાર વાત કરાવી દે ને. અરે માં તમે કેવી વાત કરો છો? કેટલા વાગ્યા ખબર છે? રાતના 12 વાગ્યા છે. એ તો થાક્યા પાક્યા આવીને સૂતા છે. કાલે વાત કરશું. બેટા કદાચ કાલે હું ન પણ હોઉં. હવે આ જીવનનો કોઈ ભરોસો નથી, મારે અત્યારે જ વાત કરવી છે. માં ન માની એટલે વહુએ પોતાના સ્વામીને ભર ઊંઘમાંથી જગાડ્યો. લો તમારી માનો ફોન છે. પેલો આંખો છોડતો છોડતો કહે કેટલા વાગ્યા? કે 12 વાગ્યા. અરે મામા અક્કલ નથી. હાથમાં ફોન લઈને માને જેમ ફાવે એમ બોલવા લાગ્યો. અરે તારામાં બુદ્ધિ છે કે નહીં? રાતના 12 વાગે તો મને ઉઠાડે છે. તારે શું જોઈએ છે? બેટા મારે કઈ જોતું નથી, મારે તારી સાથે વાત કરવી છે. અરે પણ રાતના 12 વાગ્યા, તને ખબર છે હું થાક્યો બાક્યો આવીને સૂતો. બોલ શું છે? બેટા આજ તારો જન્મ દિવસ. મને ખબર હે ને, મેં તને જન્મ આપ્યો. મારે તને આશીર્વાદ આપવા છે, મારે બીજું કઈ કામ નથી. અરે પણ માં તારામાં બુદ્ધિ નથી. દિવસે ફોન કરાય ને. તને ખબર છે મને રાત્રે 12 વાગે ઊંઘમાંથી ઉઠતા કેટલી તકલીફ પડે છે. ત્યારે માએ એટલું જ કીધું, બેટા આજ દિવસે બરાબર રાત્રે 12 વાગે મેં તને જન્મ આપ્યો હતો. તને જન્મ આપતા મને કેટલી તકલીફ પડી હશે એનો કોઈ દિવસ વિચાર કર્યો છે? પ્રસૂતિની પીડા તો એક માં જાણે. દીકરા તને જો ખાલી ઊંઘમાંથી ઉઠતા આટલી તકલીફ પડતી હોય તો મેં તો તને આ સમયે જન્મ આપ્યો છે. કદાચ મેં એવું વિચાર્યું હોય કે આ છોકરો મોટો થઈને મને ઘરડા ઘરમાં મૂકી આવશે, એના કરતા લાવો એને અનાથ આશ્રમમાં મૂકી આવું તો મારી આ હાલત ન હોત. ધન્ય છે માને. પુષ્પો બિછાવ્યા પ્રેમથી જેણે તમારા રાહ પર. પુષ્પો બિછાવ્યા પ્રેમથી જેણે તમારા રાહ પર. એ રાહ બરના રાહ પર કંટકે કદી બનશો નહીં. માँ बाप ने ભૂલશો નહીં. ધન ખર્ચતા મળશે બધું, મા બાપ તો મળશે નહીં. ધન ખર્ચતા મળશે બધું, માँ બાપ તો મળશે નહીં. પલ પલ પુનિત ચરણો તણી એ ચાહના ભૂલશો નહીં. माँ बाप ने भूलशો नहीं. माँ बाप ने ભૂલશો નહીં. ભીને સુઈ પોતે અને સુકે સુવાડ્યા આપને, એ અમીમય આંખને ભૂલીને ભીંજવશું નહીં. મા બાપના જીવનમાં 2 વાર બહુ દુઃખ લાગે છે. એક, દીકરી જ્યારે ઘર છોડે ને ત્યારે, અને બીજું દીકરો તર છોડે
ત્યારે દુઃખ થાય છે. ગમે તેવો પ્રસંગ આવે, સાહેબ માતા પિતાની સેવા કરી લેજો, એના જેવું એક પણ પુણ્ય નથી. અને જેણે જેણે માતા પિતાની સેવા કરી છે ને, પરમાત્મા એના ઉપર રાજી થયા છે. ભગવાનને પણ બહુ ગમે છે. પરમાત્મા સ્વયં માતા પિતાની સેવા કરે છે. આજે પ્રહલાદજી જેવો પુત્ર હોય, તેનો બાપ ભલે દુરાચારી હોય, પણ છતાંય એ સદગતિને પામે છે. એક જ ધર્મિષ્ઠ પુત્ર પિતૃનો ઉદ્ધાર કરે છે, માતા પિતાનો ઉદ્ધાર કરે છે. સુખદેવજી મહારાજ સાવધાન કરે છે, હે રાજન, નરસિંહ સ્વામીની ગોદમાં પ્રહલાદજી બિરાજમાન થયેલા છે અને નરસિંહ સ્વામીની ખૂબ સુંદર સ્તુતિ કરી છે. પ્રહલાદજીની સ્તુતિ સાંભળી નરસિંહ ભગવાન બહુ રાજી થયા છે. પરમાત્મા તો ભાવનાના ભૂખ્યા છે. કેવલ ભાવ સારો રાખી તમને જેવી આવડે એવી સ્તુતિ, વિનંતી, પ્રાર્થના, સંકીર્તન, નામ ધૂમ જે આવડે કરો. ભગવાન બહુ રાજી થાય છે. શ્રદ્ધા રાખજો, અંધશ્રદ્ધા ન રાખશો. ઘણીવાર બહુ ભણેલા તર્ક વિતર્ક બહુ કરે, દલીલો પણ બહુ થાય, અને બહુ ભણેલામાં અંધશ્રદ્ધા ન હોય. બહુ ભણેલો હોય, શાંતિથી સેવા પૂજા પણ ન કરે, કે આ તો બધું અમને ખબર જ છે. આજકાલ તો આરામ ખુરશીમાં પડ્યા પડ્યા જ્ઞાની થઈ જવાય. અને હવે તો મીડિયાનો જમાનો છે, બધું જાણી લઈએ બેઠા બેઠા, પુસ્તકો વાંચી અને જ્ઞાની થઈ જવાય. એક ગામમાં એક પ્રોફેસર સાહેબ મળ્યા, કહેતા, મહારાજ તમે કથા બહુ સારી કરો છો, કથામાં જે કંઈ કહો છો કે ઠાકોરજીને અર્પણ કર્યા વગર પાણી પણ ન પીવું, તો ભગવાન ક્યાં એમાંથી કંઈ ઓછું કરે છે? તમે ગમે એટલો પ્રસાદ ધરાવો, ભગવાન એમાં કંઈ ખાતા તો છે નહીં. તો પછી અર્પણ કરવાની વાત હું માનતો નથી. આ તો બધું નાટક છે. ભગવાનને ભોગ ધરવાની જરૂર જ નથી. ભગવાન તો આનંદ સ્વરૂપ છે, નિરાકાર છે, એનો કોઈ આકાર નથી. અને જો ભગવાનને ભોગ ધર્યા પછી ઓછું થતું હોય તો ઓછું તો થવું જોઈએ ને, કેમ કે તમે ધરાવો છો, એમાં કંઈ ઓછું તો થતું નથી. યા તો તમે મને સિદ્ધ કરીને બતાવો કે ભગવાન આરોગ્ય છે. વ્યાસ નારાયણે બધી સર્વ શંકાઓનું નિરાકરણ કર્યું છે ભાગવતમાં. એ કથામાં કહ્યું છે કે તમે એક ફૂલ લો, એ ફૂલનું વજન કરો, પુષ્પનું વજન કરો, વજન નોંધી લો કેટલા ગ્રામ થયું. પછી એ પુષ્પને સૂંઘો. સૂંઘો એટલે અંદરથી આપણે શું લીધું? સુવાસ લીધી, સુગંધ લીધી. તો આપણે એમાંથી કંઈક તો લીધું. લીધા પછી ઓછું થવું જોઈએ. પછી ફરી પુષ્પનું વજન કરો. વજન ઓછું થાય ખરું? વજન એટલું ને એટલું રહે છે, પણ આપણે એમાંથી લીધું તો ખરું જ. પરમાત્મા રસ સ્વરૂપે આરોગ્ય છે. પંચ પ્રાણ આહુતિ,
અને એટલે જ આપણે કોઈ પણ સામગ્રી ભગવાન સન્મુખ ધરીએ એટલે શું કહીએ? પ્રાણાય સ્વાહા, અપાનાય સ્વાહા, વ્યાનાય સ્વાહા, ઉદાનાય સ્વાહા, સમાનાય સ્વાહા. આ 5 પ્રાણ આહુતિ છે. પ્રેમથી ભગવાન જમે છે એવો ભાવ કરી અને ભગવાન સામે ભોગ ધરાવી પછી સંકીર્તન કરવું પડે. આંખ બંધ કરી થોડી વાર કીર્તન કરીએ, એનું ધૂન કરવી પડે, ધ્યાન કરવું પડે. આપણે જમતા વાર તો લાગે ને, એમ પરમાત્માને પણ જમતા થોડો સમય લાગે. તમને કોઈ જમવા બોલાવે અને થાળી ધરવી અને પછી કે પ્રાણાય સ્વાહા, અપાનાય સ્વાહા અને થાળી ઉપાડીને જતો રહે, હસ્તાલમ, હવે હાથ ધોઈ નાખો, મુખ ધોઈ નાખો, એટલે ખાવા તો દે. પરમાત્મા દેહમ ભૂતવા તો દેવમ યજેત. તમે જ્યારે ભગવાનની સેવા કરો ત્યારે ભગવાન આપણી સન્મુખ છે. જેટલું મારે જોઈએ એટલું ભગવાનને પણ જોઈએ છે. આવા ભાવથી જ્યારે સેવા કરો ને ત્યારે સાક્ષાત્કાર થશે. ક્યારેક તમને એમ થશે કે ભગવાન મારી સાથે વાત કરે છે. ભક્તિમાં દીનતા આવે, ભક્તિ દૈન્ય બને ત્યારે ભગવાન પણ ભૂલી જાય છે કે હું ભગવાન છું. પરમાત્માનો તો નિયમ છે, જે અતિશય ભક્તિ કરે ને એને જે દિવસે પૂજા ન થાય, ભક્તિ ન થાય, તે દિવસે ખાવું પણ ન ભાવે. તે દિવસે મનમાં વિટંબણા થાય કે આજે મારાથી પૂજા ન થઈ. ભગવાન એના હૃદયમાં બિરાજમાન થાય છે. અને પરમાત્મા તો બધાને કીડીને કળને હાથીને મણ આપી જ દે છે. પ્રહલાદજીએ ખૂબ સુંદર સ્તુતિ કરી ભગવાનની કે પરમાત્મા આનંદ સ્વરૂપ છે, એને કોઈ વસ્તુની જરૂર નથી, બધું આપણે જોઈએ છે. અને જો બધું ભગવાન ખાઈ જ જતા હોત ને તો કોઈ ધરાવે તે નહીં. સેવા એવી રીતે કરો કે પરમાત્માને વાલા લાગીએ. ઘણાની સેવા એવી ભગવાને હેરાન થઈ જાય. એક ભાઈ શાલિગ્રામની સેવા કરે, દૂધ ધરાવે, તુલસી અર્પણ કરે, પ્રેમથી ભજન કીર્તન કરે, ઘણા વર્ષથી શાલિગ્રામની સેવા કરે. પાછો નિયમ એવો લીધેલો, સેવા કરતા કરતા ઊભું નહીં થવાનું. એક દિવસ એવું થયું, ઘરમાં ભાઈ એકલા જ, બધા બહાર ગયેલા, દરવાજો ઘરનો ખુલ્લો રહી ગયો. ભાઈ સેવા કરે શાલિગ્રામની, એમાં બહારથી ફરતું ફરતું કૂતરું અંદર આવી ગયું. ભાઈએ જોયું કે આ કૂતરું અંદર આવ્યું. ત્યાં બેઠા બેઠા 2-3 વાર હડ હડ કર્યું, પણ કૂતરું એમ જાય, એ તો ધીરે ધીરે અંદર જવા લાગ્યું રસોડા બાજુ. પેલી રોટલાની સુગંધ આવી. હવે ભયથી રહેવાયું નહીં. હવે સેવા કરતા કરતા ઊભું ન થવાય. કંઈક લાકડી બાકડી હાથમાં આવે તો મારું. આજુબાજુ જોયું, કઈ ન મળ્યું. પછી છેલ્લે રહેવાયું ને એટલે શાલિગ્રામ લઈને સીધો ઘા કર્યો. પેલું કૂતરું ભાગી ગયું. પછી ભાઈ ઊભા થયા, શાલિગ્રામ હાથમાં લીધો, સ્નાન કરાવ્યું, ફરી પાછું દૂધ ધરાવ્યું, તુલસી અર્પણ કર્યા, ચંદન કર્યું અને પગે લાગીને ક્ષમા માગે, પ્રભુ ક્ષમા કરજો. 15 વર્ષથી તમારી સેવા કરતો તો આજે કામ લાગ્યા. ભગવાનને કામે લગાડી દે. ભગવાન તો ભાવનાના ભૂખ્યા છે. જ્યાં સુધી મૂર્તિ માનીએ છીએ ત્યાં સુધી મૂર્તિ જ છે, પણ પરમાત્મા મારી સન્મુખ છે
મારે પાપ ન કરવું જોઈએ, મારે ખોટું ન બોલાય, અસત્યનું આચરણ ન કરવું, ધર્મનું પાલન કરવું. અને એટલા માટે પૂજા કેમ કરવી નરસિંહ ભગવાન પ્રહલાદજીને સમજાવે છે કે બેટા, જ્યારે જ્યારે પણ તું ભગવાનના નામનું ચિંતન કરીશ ત્યારે ત્યારે પરમાત્મા હાજર થશે. નામદેવનો ખૂબ સુંદર પ્રસંગ છે. નામદેવના પિતા રોજ ઠાકોરજીની સેવા કરે અને એક દિવસ પિતાને બહારગામ જવાનું થયું તો નામદેવને કહ્યું કે આજની સેવા તું કરી લેજે. પિતાજીને સમજાવે, પિતાજી મને સમજાવો કેવી રીતે પૂજા કરવી, સેવા કરવી. પિતાજી નામદેવને સમજાવે. નામદેવ બાળક છે, એને ખબર નથી કે ભગવાનને જે કંઈ ધરાવીએ કે ભગવાન જમતા નથી, એ તો રસ સ્વરૂપે આરોગ્ય. નામદેવે જ્યારે પિતાજીની ગેરહાજરીમાં ભગવાનની સેવા કરી, પૂજા કરી, દૂધ ધરાવ્યું, ભગવાન તમે આરોગો, ભગવાન આવતા નથી. નામદેવ વિચાર કરે, મારા પિતાજી રોજ દૂધ ધરાવે, તમે આવીને જમો છો અને આજે કેમ નહીં આવતા? મારી પૂજા કંઈ યોગ્ય નથી. નામદેવ બાળક છે, પછી એનાથી રહેવાયું નહીં, માથા પછાડવા લાગ્યો. જો તમે નહીં આવો તો માથું પછાડીને મરી જઈશ. મારા પિતાજી મને ઠપકો આપશે કે એવી કેવી પૂજા કરી ભગવાન આવ્યા નહીં. એને ખબર નથી બાળકને કે ભગવાન એમ આવતા નથી. પણ જ્યારે દિનતા આવી ભગવાનના ભક્તિમાં કે જ્યાં સુધી પરમાત્મા દૂધ ન જમે ત્યાં સુધી મારે અહીંથી ઊભું પણ થવું નથી, પછી ભગવાનને પણ દયા આવી. ચતુર્ભુજ નારાયણ સ્વરૂપે ભગવાન નામદેવની સન્મુખ પ્રગટ થયા. ત્યારે નામદેવ કહે છે, તમે બહુ માન માંગો છો. મારા પિતાજી તો 10 મિનિટમાં પૂજા કરીને ઊભા થઈ જાય છે, તમે તરત આવી જાઓ છો. અને આજે જો 2 કલાક થયા, હું તમને કેટલી વિનંતી કરી. એવું થોડું હોય કે બાળકનું માનવાનું નહીં. સારું, હવે આવ્યા છો, આ દૂધ પીઓ. ભગવાને દૂધનો કટોરો હાથમાં લીધો અને દૂધ પીવા લાગ્યા. નામદેવ કે ઉભા રહો, ઉભા રહો, મારા પિતાજી રોજ મને પ્રસાદ આપતા હતા, તમે બધું પી જાઓ યોગ્ય નથી. મને પણ પ્રસાદ, મારા પિતાજીને પ્રસાદ આપવો પડશે. જ્યારે તમે પૂજા પાઠ કરો ને ત્યારે ભોળ પણ જોઈએ. બહુ ભણેલો તર્ક વિતર્ક વધારે કરે એનામાં અંધશ્રદ્ધા ન હોય, પણ જ્યારે ભોળા ભાવથી પૂજા કરવામાં આવે ને કે મારી સન્મુખ ભગવાન ઠાકોરજી જ છે, ત્યારે ભગવાન પણ ભૂલી જાય છે કે હું ભગવાન છું, દોડતા આવે છે. નામદેવના દૂધ પીધા છે. આવા તો અનેક પરમહંસો થઈ ગયા છે સનાતન ધર્મની અંદર કે જેને પરમાત્માનો સાક્ષાત્કાર થયો છે. નરસિંહ મહેતાની ઊંડી સ્વીકારી, મીરાબાઈના ઝેરના અમૃત કરી દીધા, સકુબાઈનું મામેરું પૂર્યું. કેટલા કેટલા ઇતિહાસમાં દાખલા છે કે પરમાત્મા ન હોય તો આ થાય નહીં. પછી તો નરસિંહ ભગવાનની ખૂબ સુંદર સ્તુતિ કરી અને ભગવાન કહે છે, પ્રહલાદ, કેટલાક વર્ષો સુધી તારે રાજ્ય કરવાનું છે, પછી હું તને મારા ધામમાં લઈ જઈશ. નરસિંહ સ્વામીની આજ્ઞાથી પ્રહલાદજીએ હિરણ્યકશિપુના શરીરના અગ્નિનો સંસ્કાર કર્યો, શ્રાદ્ધાદિક વિધિ કરવામાં આવી અને બ્રહ્માજીએ પ્રહલાદજીને ગાદીમાં બેસાડી રાજ્યાભિષેક કર્યો છે. પ્રહલાદ રાજા થયા. નરસિંહ સ્વામી આજે બહુ રાજી થયા છે. પ્રહલાદજી નરસિંહ ભગવાનના ચરણમાં વંદન કરીને બોલ્યા કે હે પ્રભુ, આપે મારા પિતાને સદગતિ કરાવી, આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. ત્યારે ભગવાન કહે છે, તારા જેવા ભગવત ભક્ત જે વંશમાં પ્રગટ થાય એ વંશના અનેક પુરુષોને પણ તારે છે. તારી ભક્તિનો, તારા સત્કર્મનો વારસો તારા પિતાને મળ્યો છે. પ્રહલાદજીની આ કથા પાપને બાળનારી છે. રાજસૂય યજ્ઞમાં નારદજી ધર્મરાજાને આ કથા સંભળાવે છે અને ધર્મરાજા લમણે હાથ દઈને બેઠા છે, ઉદાસ થઈને. નારદજીને ઠીક ન લાગ્યું. સંતનું હૃદય બહુ સરળ હોય કે તમને શું તકલીફ છે, કેમ આવી રીતે બેઠા છો? ત્યારે કહે છે કે
પ્રહલાદજીને ભગવાન મળે, નામદેવજીને ભગવાન મળે. મને આજ સુધી કોઈ દિવસ ભગવાનના દર્શન થયા નથી. નારદજી કહે તારે દર્શન કરવા છે કે હા. રાજસૂય યજ્ઞમાં ભગવાન શ્રી કૃષ્ણ પોતે પતરાળા ઉઠાવવાનું કામ કરતા. જે ભોજન કરી લે એના હેઠા પતરાળા ભગવાન પોતે ઉપાડે છે. બહુ મોટું પુણ્ય છે. ઘણીવાર આપણને શરમ આવે કે આવું નાનું કામ કોણ કરે. તમને ખબર છે આવી જ્યાં જ્યાં કથાઓ હોય, સત્સંગ હોય અને એ સભામાં જે બુહારીનું કામ કરે ને, બુહારી એટલે ત્યાં કચરો વાળવો, ગાદી બરાબર ગોઠવી દેવી, સાફ સફાઈ રાખવી, ભગવાન આવે છે આપણે ત્યાં તો ચોખ્ખાઈ રાખવી, એ કરનારને પણ એટલું જ પુણ્ય મળે છે જે ભાગવત કથા કરાવે છે એને પુણ્ય મળે છે. ઘણીવાર આપણે નાના અનુભવીએ કે આ કામ આપણે ન કરાય, બીજાને ઓર્ડર કરીને કરાવીએ. એ ખુરશી પાથરી દે, એ પાથરણા લીધે આ કર. તમારા હાથે સત્કર્મમાં હંમેશા આપણા હાથે તે સાથે. પતરાળા ઉપાડવાનું કામ ભગવાન કૃષ્ણએ કર્યું છે. અને રાજસૂય યજ્ઞમાં જ્યારે પતરાળા ઉપાડતા હતા, નારદજીએ ધર્મરાજાને કીધું કે જો પેલો પતરાળા ઉપાડે ને એ જ ભગવાન છે. ચારે તરફ નજર કરી, મને ક્યાંય ભગવાન દેખા નથી. તો કે જો પેલા પતરાળા ઉપાડે ને એ જ. શ્રી કૃષ્ણ કે હા, આવું હલકું કામ કરે ભગવાન હોય. પરમાત્મા તો ભૂલી જાય છે કે હું ભગવાન છું. એને ભાવથી બોલાવો, તમારા ઘરનું બધું કામ એ કરી આપે. બાળક સાથે બાળક જેવા, વૃદ્ધ સાથે વૃદ્ધ જેવા. તમે એને જે બનાવો એ બનવા તૈયાર છે. એને દીકરો બનાવો, ભાઈ બનાવો, પતિ બનાવો, ધણી બનાવો, બાપ બનાવો. પરમાત્મા તો કહે છે તમે જે ભાવ મારી સાથે રાખશો એવા ભાવથી હું આપને ફળ આપું છું. યાદસી ભાવના સિદ્ધિર ભવતુ તાદૃશી. પ્રહલાદ ચરિત્રની સમાપ્તિ કરી. ધર્મરાજાને શ્રી કૃષ્ણ પરમાત્માના દર્શન થયા અને વિશેષ ધર્મની વર્ણાશ્રમની કથા સંભળાવી. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર, બ્રહ્મચારી, ગૃહસ્થ અને વાનપ્રસ્થી, સંન્યાસી એ મહાત્માઓના ધર્મ સંક્ષેપમાં વર્ણન કર્યા. સપ્તમ સ્કંદની પૂર્ણાવતિ કરી છે. ગઈકાલે આપણે કથામાં જોયું તો કે આગળ પાંચમા અને છઠ્ઠા સ્કંદમાં વિશેષ બે કથાઓ છે. ધ્રુવ ચરિત્રની કથા આપણે સાંભળી પછી ભગવાને લીલા કરી, પ્રહલાદ ચરિત્રની કથા કરી, પ્રચેતાઓની કથા. કચ્છ પ્રાંતમાં સરોવર અને સરોવરના કિનારે રુદ્ર ગીતનો પ્રચેતાઓએ પાઠ કર્યો. ભગવાન શિવ પ્રસન્ન થયા અને કહ્યું માગો તે આપું. અને પ્રચેતાઓને ભગવાન શિવની ભક્તિ મળી. એ પ્રચેતાઓની કથા કરી, એને રુદ્ર ગીતનો પાઠ કર્યો. પછી જળ ભરતજીની કથા આવે છે પાંચમા સ્કંદમાં, કે જેને ઘરમાં રહીને ભક્તિ કરવી હોય ને એ પ્રહલાદના ચરિત્રને યાદ રાખે, અને જેને વનમાં જઈને ભક્તિ કરવી હોય એ ભરતજીના ચરિત્રને યાદ કરે. વૃષભદેવના દીકરા ભરતજી. આપણે ઉત્તાનપાદ રાજાના દીકરાની કથા સાંભળી ધ્રુવની. એવી જ રીતે પ્રિયવ્રતનો દીકરો થયો વૃષભદેવ, અને વૃષભદેવના દીકરા થયા ભરતજી. વૃષભદેવ પણ જ્ઞાની હતા. વનમાં જતા રહ્યા ભરતજીને બધું રાજ્ય સોંપીને, અને ભરતજીના નામ ઉપરથી આ ભરતખંડ આપણો ભારત દેશ પડ્યો છે. એ ભરતજીની કથા બહુ સુંદર છે. ભરતજી જ્યારે રાજ્ય કરવા લાગ્યા ત્યારે એને જ્ઞાન થયું કે ભગવાને મને માનવ જન્મ શું કરવા આપ્યો છે. જીવનમાં એટલું યાદ રાખજો, ખાલી પૈસો કમાવો, મોજ શોખ કરવા, ખાવું પીવું આનંદ કરવો એના માટે જ જીવન નથી.
આ જીવનને સાર્થક કરવા માટે ભગવાને મને ને તમને માનવ જન્મ આપ્યો છે અને પરમાત્માનું સંકીર્તન કરતા પરમાત્માનો આશરો લઈ પુણ્યનો સત્વારો લઈ અને જ્યારે ભગવાન પાસે જઈશું ને ત્યારે ભગવાન પણ પોતાની પાસે સ્વીકારશે, મિત્ર પાછો મોકલશે. ભરતજીને જ્ઞાન થયું એટલે ભરતજી ઘર છોડી અને વનમાં ગયા છે. અને ઘર છોડવાનું બીજું કારણ એ, ભરતજી જે ઘરમાં રહેતા હતા ને એ ઘરના એના ભાઈઓ એને કામ સોંપતા, પણ ભરતજી એવા જ્ઞાની હતા કે મારે કશું કરવું નથી, સુનમુન બેસી રહે, ન બોલે, ન ખાય, ન પીવે. પછી એના ભાઈઓ એને ખેતર સોંપવાનું, સંભાળવાનું કામ સોંપ્યું કે જા ખેતરમાં ધ્યાન રાખજે, બહારથી કોઈ ઢોર ડાખર આવે અને ચરી જાય તો ખેતર ઉજાડી દે. અને ભરતજી બેઠા બેઠા ખેતરમાં પણ પરમાત્માનું ચિંતન કરે. પશુ આવે અને ખેતર સાફ કરી નાખે ત્યારે ભરતજીને એના ભાઈઓ ઠપકો આપે, મેં તને ધ્યાન રાખવા બેસાડ્યો, તું શું કરવા આવું કરે છે? ભરતજી વિચાર કરે, ખાને વાલા રામ, ખિલાને વાલા રામ, બીચ મેં મેરા ક્યાં કામ. પછી તો લોકો એને જડ ભરત કહેવા લાગ્યા, આ તો જડ જેવો છે. ભરતજી વનમાં જતા રહ્યા. એને થયું અહીંયા વનમાં રહીને હું ભક્તિ કરીશ. ભગવાને બધે માયા રાખી છે એટલું યાદ રાખજો. અને માયા ન હોત ને તો ભગવાનની પણ માયા ન લાગે. ભગવાનની માયા લગાડવા માટે પણ માયા આપી છે, પણ આપણે બીજે માયા લગાડી બેઠા. પરમાત્માએ માયા રાખી છે. ભરતજીને ભગવાનની માયા તો લાગી હતી, પણ એક દિવસ એવું થયું કે એક હરણી હતી સગર્ભા, એના પેટમાં બચ્ચું હતું. અને એક દિવસ એક વાઘને આવતા જોઈ અને એકદમ હરણી ગભરાઈ ગઈ. ગંડકી નદીનો કિનારો છે અને હરણી દોડતી દોડતી જ્યાં કૂદવા જાય છે ત્યાં પેલું બાળક, હરણ બાળક જે હતું, જન્મ લઈ સીધું પાણીમાં પડ્યું. ભરતજીએ આ જોયું, એનાથી રહેવાયું નહીં. પેલી હરણી તો જતી રહી, પણ ભરતજીએ પેલા હરણ બાળકને હાથમાં લીધું, એને બચાવી લીધું. પછી એની સેવા કરવા લાગ્યો કે બાળક બહુ નાનું છે, મોટું થાય પછી છોડી દઈશ, નહીં તો આને કોણ સાચવશે? એની માં તો ચાલી ગઈ. ભરતજી એ હરણ બાળકને ઉછેરીને મોટું કરવા લાગ્યા. ધીરે ધીરે એ હરણ બાળકમાં ભરતજીનું મન ફસાયું. ધીરે ધીરે એને મોટું કર્યું. પછી તો ભરતજી એ હરણને જોયા વગર ચાલે નહીં. એક નાના દીકરાને ઉછેરીને મોટો કરે, દીકરાની માયા લાગે, એવી જ માયા ભરતજીને હરણની લાગી. એકવાર એવું થયું, એક હરણીને જોઈ અને હરણ તો એની પાછળ ચાલ્યું ગયું. ભરતજી રાહ જોઈને બેઠા છે કે હમણાં આવશે, ક્યાંય હરણ બાળકને જોયું નહીં. એટલે ભરતજી દુઃખી થયા છે. વનમાં ગયા હતા ભક્તિ કરવા માટે, પણ હરણમાં મન ફસાયું. એટલે હરણને ન જોયું એટલે દુઃખી થયા. ધીરે ધીરે કાયા શિથિલ બની, રોગ થયો, મરણ પથારી પડ્યો, પણ યાદ પેલા હરણને કરે છે. ગીતામાં કહ્યું છે, અંતકાલે ચ મામેવમ સ્મરમ મૃત્વા કલેવરમ. જે કોઈ અંતકાળે જેનું જેનું સ્મરણ કરે છે એમાં ફરી પાછો જન્મ લઈને આવે છે. વાસના જ બાપ બનાવે, વાસના જ બેટો બનાવે. પેલું હરણને યાદ કરતા કરતા ભરતજી લીન થયા, મૃત્યુ પામ્યા, અને એનો બીજો જન્મ હરણમાં થયો. અંતકાળે તમે જેને યાદ કરશો ને એમાં જન્મ લઈને આવવું પડશે. તો પરમાત્માને યાદ કરશો તો સીધા પરમાત્માના શરણે જઈશું. અને હરણનું સ્મરણ કરતા કરતા બીજો જન્મ એને હરણનો થયો. અને એટલે જ તમે જુઓ, પહેલાના જમાનામાં લોકો ગાયો રાખતા, ગાયો રાખે, ગાયોની સેવા કરે. અંતકાળે કદાચ કોઈ સંતાન, કોઈ દીકરો સાથે ન હોય,
પણ એ ગાયની સેવા કરતાં કરતાં, ગાયોનું સ્મરણ કરતાં કરતાં મૃત્યુ પામે ને તો ગોકુળમાં ગાય થઈને જન્મે. કોક દિવસ કૃષ્ણ કનૈયો હાથ ફેરવે, પણ હવે કૂતરા પાળે છે. આ બીજા જન્મની તૈયારી છે, એટલું યાદ રાખજો. પાળવાની ના નથી, સારું છે. કોઈ પણ મૂંગા અબોલ જીવની રક્ષા કરવી, એનું જતન કરવું બહુ સારી વાત છે. પણ એને કારણે આપણે ભગવાનને પણ ભૂલી જઈએ, ભક્તિથી વિમુખ થઈ જઈએ, એ યોગ્ય નથી. ભાગવત તો કહે છે કે સંસારમાં ભલે તમે રહો, પણ સંસારને મનમાં રાખશો નહીં. ઘરમાં ભલે રહો, પણ ઘરને મનમાં ન રાખજો. બહારથી બધા સાથે પ્રેમ કરો, પણ અંદરથી કેવલ પરમાત્માને પ્રેમ કરો. પ્રેમ કરવા લાયક આ જગત નથી, કેવલ પરમાત્મા જ છે. અને છેલ્લે આપણને સૌ જાણીએ છીએ કે જવાનું એની પાસે જ છે. હવે એની સાથે જ ઓળખાણ ન હોય તો શું કામનું? કોઈ છોકરાને કેનેડા ભણવા મોકલો કે અમેરિકા ભણવા મોકલો, પણ ત્યાં કોઈ આપણને ઓળખતું હોય તો આપણે ભલામણ કરીએ ને કે ભાઈ મારો છોકરો ત્યાં આવે છે, જરા ધ્યાન રાખજો. પણ કોઈ ઓળખતું ના હોય તો? ઓળખાણ હોય તો એનું જતન થાય, એનું ધ્યાન રાખે. માણસ મૃત્યુ પામે પછી આપણે ભગવાનને શું કહીએ છીએ? જે જીવ આવ્યો આપ પાસે, શરણમાં અપનાવજો, પરમાત્માએ આત્માને શાંતિ સાચી આપે. પણ એ ક્યારે આપે? ઓળખાણ હોય. ઓળખાણ જ ન હોય તો? એટલે આ તમે બેઠા છો ને, ભગવાન સાથે કનેક્ટિવિટી થાય છે, એની સાથે સંબંધ બંધાય છે, એની સાથે ઓળખાણ થાય છે. અને ભગવાન સાથે આ જીવનો નાતો જન્મો જન્મનો છે, આજનો નથી. એટલે આપણા કાઠિયાવાડમાં કોઈ મૃત્યુ પામે ને તો એમ કે ફલાણા ભાઈ પાછા થયા. બોલીએ ને આપણે, પાછા થયા એટલે જ્યાંથી આવ્યા હતા ત્યાં પાછા ગયા. ખરેખર આપણો સાચો મુકામ એ પરમાત્માનું શરણ છે. અહીં તો બધા મહેમાન થઈને આવ્યા છે. મહેમાન ગતિ પૂરી થાય પછી હું કે તમે કોઈ રોકાઈ ન શકીએ. એક પાત્ર ભજવવા માટે આવ્યા છે. ઋણાનું બંધન છે, બાકી કોઈ કોઈનું નથી રહે, કોઈ કોઈનું નથી રહે. નાહકના ફરો બધા મથી મથી રહે. આપણે એમને એમ જતા રહીએ છીએ. જેને મારા માન્યા એમાંનું આપણું કોઈ નથી. અને એ સાર્થક કરવા માટે આગળ કથા આવે છે ગજેન્દ્ર મોક્ષની. ત્રિકુટાચલ પર્વત પર એક હાથી રહેતો હતો. અને હાથી મદોન્મત હાથી, અનેક હાથણીઓનો ધણી, પરિવાર બહુ મોટો. ત્યાં ચાલે તો મદ જરે એવો હાથી પરિવારનું પાલન પોષણ કરતો, પરિવાર સાથે રહેતો. એક દિવસ સરોવરમાં જળ ક્રીડા કરવા માટે હાથી પોતાના પરિવારને, પોતાના બચ્ચાઓને, હાથણીઓને લઈ અને સરોવર કિનારે આવ્યો. અને આ સરોવરમાં એક મગર હતો. આ મગર એક દિવસ આ જ્યારે હાથી સરોવરમાં જળ ક્રીડા કરતો હતો, મગરે હાથીનો પગ પકડ્યો. પગ પકડી અને અંદર સરોવરમાં ખેંચવા લાગ્યો. અને તમે જો પાણીમાં મગરનું જોર વધી જાય. હાથી પાણીમાં બહુ જોર ન કરી શકે. જેવો અંદર ખેંચાવા લાગ્યો એટલે પેલી હાથણીઓને, એના બાળકોને ચિંતા થઈ. ચિંતા થઈ એટલે એને પકડીને બહાર ખેંચે છે. ગજગ્રાહ ચાલ્યો છે અનેક સમય સુધી. ખેંચી જાય અને આ પરિવારના લોકો એને બહાર ખેંચે. પછી ધીરે ધીરે હાથી વધારે અંદર જવા લાગ્યો.
પેલા પરિવારના હાથણીઓએ બાળ બચ્ચાઓએ વિચાર કર્યો કે હવે અમને લાગતું નથી કે આ બચી શકે, હવે આ મરી જશે, અને જો વધારે એને ખેંચવા જઈશું તો અમે ખેંચાઈને મરી જઈશું. બધા એને મૂકી અને ત્યાંથી જતા રહ્યા. ત્યારે હાથી કલ્પાંત કરે છે. દુઃખી થયો, રડવા લાગ્યો, અરે આ તો બધા મારા હતા અને મને આમ ને આમ મૂકી અને ચાલ્યા ગયા. પહેલા તો હાય હાય કરવા લાગ્યો, હવે મારું શું થશે? મારા પરિવારને, મારા બાળકોને ઉછેરીને મેં મોટા કર્યા, ખવડાવ્યા, પવડાવ્યું અને પાછું જતન કર્યું, અને અત્યારે મારી સાથે કોઈ નથી, હું એકલો જ છું. એ સમયે હાથી કલ્પાંત કરે છે. પછી એને જ્ઞાન થયું કે હું શું કરવા આશા રાખું, કોઈ કોઈનું નથી આ જગતમાં. મારે મારું કલ્યાણ મારા હાથે જ કરવાનું છે. કાળ મગરે મને પકડ્યો છે, હવે હું જીવતો નહીં રહું, પણ જેટલો સમય છે એટલું પરમાત્માનું ચિંતન કરું. અને હરી હરી કરવા લાગ્યો. હાય હાય કરવાનું મૂકી દીધું, હરી હરી કરે છે. હે હરી, હે હરી, હરી આ જાઓ એક બાર. અને હરી હરીનું ચિંતન કરે છે. જીવનમાં ગમે તેવો દુઃખનો પ્રસંગ આવે, હાય હાય ન કરશો, હરી હરી કરજો. ભગવાન તમારા દુઃખને હરી લેશે, અને અંતે સહારો તો એનો જ છે. પરિવાર, બાળ બચ્ચા, પતિ પત્ની, માતા પિતા, આ બધા જ ઋણાનું બંધન છે. એક દિવસ આ સંબંધો પૂરા થઈ જાય એટલે બધાએ જવું પડે છે, કોઈ રોકાતું નથી. અને એટલે જ આ હાથીને જ્ઞાન સ્ફુરણ થયું. ભલે જન્મ પશુમાં મળ્યો, પણ એની બુદ્ધિ સુધરી ગઈ. એને થયું કે આ જગતમાં મારું કોઈ નથી, હું ખોટો નાહકના નિશાસા નાખું છું, પરમાત્મા સિવાય મારું કોઈ નથી. અને હરિનું ચિંતન કરવા લાગ્યો. મેરા છોટા સા પરિવાર, હરિ આ જાઓ એક બાર. मेरा छोटा सा परिवार, हरि आ जाओ एक बार. हरि आ जाओ, 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 हरि आ जाओ. अब सुन लो मेरी पुकार, हरि आ जाओ एक बार. अब सुन लो मेरी पुकार, हरि आ जाओ एक बार. યુગો યુગોથી ભટકતો આવેલો જીવ, હે પ્રભુ, હું તમારો અંશ છું અને મને સમય ઘણો થઈ ગયો છે, યુગોથી તમને મળ્યો નથી. હવે મારે આ સંસાર ન જોઈએ, કેવલ આપનું શરણું જ કાફી છે. मुझको ये बिछड़े युग बीत गए, तुमसे बिछड़े युग बीत गए, मेरे मालिक मुझसे रूठ गए, मेरे मालिक मुझसे रूठ गए. अब दर्शन दो सरकार, हरि आ जाओ एक बार. अब तुम दर्शन सरकार,
बार मेरा छोटा सा परिवार हरि आ जाओ एक बार अब सुन लो मेरी पुकार हरि आ जाओ एक बार हे हरि अन्यथा शरणम नास्ति त्वमेव शरणम मम બીજા બધાનું શરણું નકામું છે હે પ્રભુ આપનું શરણું જ સાચું છે मेरी नैया पार लगा जाओ मेरी नैया पार लगा जाओ मेरी बिगड़ी आंख बना जाओ मेरी बिगड़ी आंख बना जाओ अब सुन लो मेरी पुकार हरि आ जाओ एक बार अब सुन लो मेरी पुकार हरि आ जाओ एक बार मेरा छोटा सा परिवार हरि आ जाओ एक बार मेरा छोटा सा परिवार हरि आ जाओ एक बार हरि आ जाओ एक बार हरि आ जाओ एक बार हे हरि हे हरि हे हरि 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 કરવા લાગ્યો ગજેન્દ્ર એને જ્ઞાન થયું કે મારું ભગવાન સિવાય કોઈ નથી અને અંતે આર્તનાદ સાંભળ્યો છે ગજેન્દ્રનો અને ભગવાન દોડતા આવ્યા છે સુદર્શન ચક્રથી પરમાત્માએ પેલા કાળ મગરને માર્યો અને ગજરાજનો ઉદ્ધાર કર્યો છે દરેક ઘરમાં ગજેન્દ્ર મોક્ષની કથા થાય છે દરેક ઘરમાં ગજગ્રાહ થાય છે ગજેન્દ્ર એટલે આત્મા આ જીવ અને સરોવર એટલે આ સંસાર સરોવર આ સંસાર સરોવરમાં આ જીવ માનવ દેહ પામ્યા પછી ક્રીડા કરે છે આપણે બધા સંસારમાં રહેલા છીએ પરિવારજનોને પાળી પોષીને મોટા કરીએ છીએ અને કાળ મગર આવે ને દરેક ઘરમાં કાળ પણ બેઠો છે જે ઘરમાં જન્મ છે ને એ ઘરમાં મૃત્યુ પણ બેઠું છે દરેક એક દિવસ જવાનું જ છે અને કાળ પહેલા પગને પકડે છે પગ દુખવાના ચાલુ થાય ને એટલે સમજી જવાનું કે બહુ ફર્યા હવે બેસીને ભગવાનનું નામ લેવાનો સમય છે કાળ મગર પહેલા પગને પકડે પગની શક્તિ ઓછી થવા લાગે પછી પરિવારના સભ્યો બચાવવાની કોશિશ કરશે પણ બહુ સમય લાગશે ને બહુ સેવા કરવી પડશે ને પછી ભગવાનને પ્રાર્થના કરશે કે પ્રભુ આની સામું જુઓ તો સારું સામું જુઓ એટલે હવે આ ખૂણો ખાલી થાય નહીતર એક ખૂણામાં ખાટલી નીચે પાણીની માટલી બાજુમાં દવાની બાટલી ધોતી પહેરેલી ફાટલી આપણી મિલકત આટલી ઘટપણ બહુ ખરાબ છે ગજેન્દ્ર ઉપદેશ આપે છે કે હાય હાય ન કરશો હરિ હરિ કરજો પરમાત્માનું ચિંતન કરજો પછી સમુદ્ર મંથનની કથા જેમાં હરિ ને હર તત્વથી એક છે
એ બતાવ્યું છે. ભગવાન મોહિની સ્વરૂપ ધારણ કરી સમુદ્ર મંથન થયું ત્યારે અમૃતનો ઘડો લાવી દેવતાઓને યુક્તિથી અમૃત પીવડાવ્યું. એ કથા કરી છે. નારદજીએ શિવજીને કહ્યું કે તમે કોઈ દિવસ ભગવાનને સાડી પહેરેલા જોયા છે? મહાદેવજી વિચાર કરે, કોણે વિષ્ણુએ સાડી પહેરી? કે હા, મારે પણ દર્શન કરવા છે. નારદજી ના પાડે છે, પણ શિવજીને ઈચ્છા થઈ કે એવી તે કેવી સાડી પહેરી, શણગાર કર્યો, મોહિની સ્વરૂપ આવ્યું. ભગવાન પાસે આવીને કે મને એકવાર એના દર્શન કરાવો. ભગવાને કહ્યું, પ્રભુ તમને આવડી બુદ્ધિ ક્યાંથી સૂજી? કૈલાસમાં બેઠા છો એ બરાબર છે. નહીં, મારે જોવું છે તમે કંઈક નાટક કર્યું હતું, સાડી પહેરીને આવ્યા. પછી ભગવાને જ્યારે મોહિની સ્વરૂપ ધારણ કર્યું ને ત્યારે મહાદેવ પણ ભૂલા પડ્યા છે. મહાદેવે પણ વિચાર કર્યો કે આટલું સુંદર સ્વરૂપ, હરિને હર, ત્યારે બંને એક થયા છે. તો ભલભલાને આ દેહની સુંદરતા, ધનની મદતા અને પોતાનું ગર્વ એ ભાન બોલાવે છે. ભગવાન કહે છે આ અધ્યાયમાં કે તમે પણ ભાન ન ભૂલશો, મન ઉપર કાબુ રાખજો. જેનું મન ચંચળ છે એ બરાબર ભક્તિ કરી શકતો નથી. મનને સ્થિર કરવાની બહુ જરૂર છે. મન એવમ મનુષ્યાણમ કારણમ બંધ મોક્ષયો. અને મન બંધન અને મોક્ષનું કારણ છે. રોજ છે ને આપણી અંદર મન અને આત્માનો ઝઘડો થાય છે. આત્મા શું ઈચ્છે? મોક્ષ, છુટકારો. અને મન બંધનમાં નાખે. પછી આ બે જણા ઝઘડે અને ઝઘડામાં આખો જન્મારો પૂરો થઈ જાય. આપણે મનને પણ સમજાવી નથી શકતા, કાબુ નથી રાખી શકતા. માળા ફેરવા બેઠા હોય ને તે પાછું યાદ આવે કે દૂધ ઉગાડું તો નથી પડ્યું ને. કેટલાક તો એ કથામાં આવ્યા પછી ઘરે ફોન કરે, જોજો બારણા બંધ કરજો, ધ્યાન રાખજો. આજકાલ ચોરીઓ બહુ થાય છે. મન અતિ ચંચળ છે. બંધન અને મોક્ષનું કારણ પણ મન છે, સુખ દુઃખનું કારણ પણ મન છે. જેણે મનને જીત્યું છે, જેનું મન કાબુમાં છે, પરમાત્મા એના માટે સાવ સુલભ છે, સરળ છે. અને એટલા માટે સમુદ્ર મંથનની કથા થઈ કે ભગવાન પણ જો ભૂલાવમાં પડ્યા હોય તો આપણે તો પામર માનવ છીએ, આપણને માયા લાગે એમાં ક્યાં નવાઈ છે. માયાના બંધનમાં પડેલો આ જીવ, અને માયા એટલે રાખી છે કે જેને ભગવાનની માયા લાગે ને એને બીજી કોઈ માયા ન લાગે. અને એટલે જ જો માયા જ ન હોત તો ભગવાનની પણ ન લાગે. એટલે પરમાત્માની ભક્તિ કરવા માટે માયા આપી છે. મોહ, માયા, મમતા. અને એટલે સમુદ્ર મંથનની કથા થઈ છે. અને 14 રત્નો નીકળ્યા છે. સાક્ષાત મહાલક્ષ્મી મોહિની નારાયણ મોહિની સ્વરૂપ ધારણ કર્યું છે. મન ઉપર વિશ્વાસ રાખશો નહીં. માયામાં બહુ જોર છે અને માયા ખાડામાં ઉતારે છે. મોટા મોટા ભૂલા પડ્યા છે. આ સંસાર ભયંકર છે. સંસારમાં જે આવે એને માયા મારે છે.
માયા કોઈને છોડતી નથી. એટલે માયા છે ને નચાવે પણ છે, માયા પોતે નાચે પણ છે, માયા હસાવે પણ છે, માયા રડાવે પણ છે, માયા ખાડામાં નાખે, માયા સ્વર્ગે પણ લઈ જાય અને માયા નરકમાં પણ નાખે. ઘણીવાર આ માયાને નાચતી જોઈ અને માનવ પણ નાચે. એટલે માયાને નર્તકી કીધી છે. એ નર્તકી માયાના ત્રાસમાંથી છૂટવું હોય તો નર્તકીનો ઉલટો અક્ષર કરો તો શું થાય? કીર્તન. કીર્તન કરો તો સહેજે માયામાંથી મુક્ત થવાય. અને ભગવાનની જેને માયા લાગે ને એને બીજી કોઈ માયા લાગતી નથી. અને એટલે જ ષષ્ઠમ મન્વંતરમાં સમુદ્ર મંથન થયું, મોહિની નારાયણના દર્શન થયા. સપ્તમ મન્વંતરમાં કશ્યપ ઋષિને ઘેર વામનજી મહારાજ પ્રગટ થવાના છે. ભગવાન ક્યારેક ક્યારેક એવી લીલાઓ કરે છે, તમે વિચાર કરો, ભગવાન પણ ભિક્ષા માગવા ગયે છે. ભગવાનને પણ ભિક્ષા માગવાની જરૂર પડી છે. દેવોનું કાર્ય સિદ્ધ કરવા માટે ભગવાન ક્યારેક પશુ બનીને આવે છે, ક્યારેક નરસિંહ બનીને આવે છે, તો ક્યારેક વામન થઈને આવે છે મોટા, પણ બલિરાજા સામે વામન થઈને આવે છે. ભગવાનની લીલા અનેક છે. ષષ્ઠમ મન્વંતરમાં સમુદ્ર મંથનની કથા થઈ. હરિને હર તત્વથી એક છે એવું દર્શાવ્યું. અને સપ્તમ મન્વંતરમાં વામનજી મહારાજ પ્રગટ થયા છે. 8મા મન્વંતરથી 14મા મન્વંતર સુધી ભવિષ્યમાં જે અવતારો થવાના છે એ અવતારોની કથા બહુ સંક્ષેપમાં વર્ણન કરી છે. પરીક્ષિત રાજા સુખદેવજી મહારાજને કહે છે, પ્રભુ, મને વામન ચરિત્રની કથા સાંભળવાની બહુ ઈચ્છા છે. મેં એવું સાંભળ્યું છે કે ભગવાન પોતે ભિક્ષા માંગવા ગયા. લક્ષ્મીના પતિ નારાયણ, સાક્ષાત જે લક્ષ્મીના પતિ છે, એ ભિક્ષા માંગવા ગયા. એનું કારણ શું થયું એ મને બતાવો. સુખદેવજી મહારાજ વર્ણન કરે છે કે રાજન, શ્રવણ કરો. દૈત્યોએ શુક્રાચાર્યજીને બહુ પ્રાર્થના કરી, સેવા કરી. શુક્રાચાર્યજી રાજી થયા, કારણ કે દૈત્યોના ગુરુ કોણ? કે શુક્રાચાર્ય. તેમણે દૈત્યોના રાજા બલિના હાથે વિશ્વજીત નામનો યજ્ઞ કરાવ્યો. પૂર્ણાહુતિના સમયે અગ્નિકુંડમાંથી સોનાનો રથ બહાર આવ્યો અને બલિરાજાને એ રથમાં બેસાડી શુક્રાચાર્યજીએ પોતાનું બ્રહ્મ તેજ તેને આપ્યું. બલિરાજાને કહ્યું કે હવે તમે જ્યાં જ્યાં જશો ત્યાં તમારી જીત થશે, તમને કોઈ હરાવી નહીં શકે. પછી તો બલિ મહારાજ સ્વર્ગમાં ગયા, દેવતાઓ સાથે યુદ્ધ કર્યું અને બલિરાજાની જીત થઈ, દેવોની હાર થઈ. શુક્રાચાર્યનું બળ જેને મળે ને એની હંમેશા જીત થાય. બલિરાજાને ઇન્દ્રાસનમાં બેસાડી અને શુક્રાચાર્યજીએ રાજાભિષેક કર્યો છે. હવે ઇન્દ્રના હાથમાંથી રાજ્ય ગયું. હવે શુક્રાચાર્યજી બલિરાજાને કહે છે કે તમને ઇન્દ્રાસન તો મળ્યું, પણ જો તમે એક અશ્વમેઘ યજ્ઞ કરશો ને તો કાયમ માટે આ ઇન્દ્રાસન ઉપર બિરાજમાન થશો. એટલે બલિરાજાને બહુ ઈચ્છા હતી કે હું પણ અશ્વમેઘ યજ્ઞ કરું. નર્મદાના કિનારે લઈ ગયા. નર્મદા નદીના બૃહસ્પતિ તીર્થમાં બલિ મહારાજ યજ્ઞ કરવા લાગ્યા છે. આ બાજુ દેવોના હાથમાંથી સ્વર્ગનું રાજ્ય ગયું. બલિરાજાએ બધું જીતી લીધું. એટલે માતા અદિતિને બહુ દુઃખ થયું. કશ્યપ ઋષિની એને સેવા કરી હતી. પ્રસન્ન થયેલા કશ્યપ ઋષિએ કહ્યું, દેવી તમે વરદાન માગો. આદિત્યએ કહ્યું કે મારા શત્રુઓના બળ વધ્યા છે,
મારા બાળકોનું રાજ્ય હાથમાંથી ગયું છે, એક કામ કરો, મારા બાળકોને રાજ્ય પાછું મળે, શત્રુઓનો નાશ થાય, એના માટે તમે મને વરદાન આપો. કશ્યપ ઋષિ અદિતિને સમજાવે કે દેવી, હવે શત્રુઓ બહુ બળવાન બન્યા છે, એને સંયમનું બખ્તર પહેર્યું છે, એને પાપ છોડ્યું છે, સર્વ પ્રકારનું પાપ છોડી અને પવિત્ર જીવન ગાળે છે, એટલે હું એને મારી ન શકું. પણ દૈત્યોએ પાપ છોડ્યું છે, બહુ પવિત્ર જીવન ગાળે છે, યુદ્ધમાં કોઈ એને મારી ન શકે. હું યુક્તિથી તમારું કામ કરી આપીશ, શત્રુનું મરણ પણ નહીં થાય અને મારા બાળકોને સ્વર્ગનું રાજ્ય પાછું અપાવીશ. એક કામ કરો, તમે 12 દિવસનું પયો વ્રત કરો. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. રામચંદ્ર ભગવાન કી જય. પરમાત્માની કૃપા છે. શુક્લ પરિવારના આંગણે જ્યારે આવું સુંદર મજાનું શ્રીમદ ભાગવત કથાનું આયોજન હોય અને આવા સંતો પધારે એટલે આપણા બધાના અહોભાગ્ય.